બધાને રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. તો આજે અમારા કોમલ દીદીની આયા છે જીજુની બધા, એમનો ખાવાનો પ્રોગ્રામ આવ્યો છે. તો આપણા મમ્મીને પૂછ્યું હું જમવા પાછું. મમ્મી હું જમવામાં બનાવ્યું છે? પકોડા બીજું રોટલીનો લોટ ખાવા દેવાનો. એની રોટલીનો લોટ ખવડાવવાનો. હાલે? હા હાલે. ના રોટલી બનાવવાની. બાબા આ બાજુ તમે શું કરો? પકોડા નાખવા. ઠીક. હવે પકોડામાં મસાલો ભરાઈ ગયો છે અને કોમલ દીદી આવી ગયા છે અને મમ્મી આ બાજુ રોટલી બનાવે છે. પકોડા તળવા છે. પકોડા બધા પકોડા પકોડા ખાવા. જો કોમલ લઈ ગઈ છે પકોડા ભાવે છે. ભાવશે ને? બહુ ભાવે પકોડા. ઠીક. બીજો ભાગ ચાલો આવી જાઓ પકોડા ખાવા. જો કોમલ બેન આવ્યા છે પકોડા ખાવા કતાર ગામથી. મરચા હોતા છે, મરચાના ભજીયા. અહીંયા બાની વાતો કરે છે અને આ બાજુ ખજૂરભાઈ હાલે છે. આ બાજુ કોમલ દીદી અને મમ્મી બે ભજીયા તળે છે. ભજીયા ખાવા. એવા ભજીયા બને. ભજીયા જો મસ્ત બન્યા. લાલ હો એકદમ લાલ મરચાના હો ભાઈ. દાદા મેચ જોવે છે જો. આ બાજુ મારા ભાઈબંધ છે કાનો. અમારું ઉપર દર્શન છે. આ મારા ભાઈબંધ છે. અહીંયા બધા ખાવા બેસી ગયા છે. બધા પાછા ફરીથી ખાવા બેસી ગયા છે. મમ્મી ને બધા ટીવી જોતા જોતા. મળીએ આવતા બ્લોગમાં. તો બધાને જય માતાજી.